નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડૂતો પોતાનો હક માંગી રહ્યા છે, સરકાર પાસે ભીખ નહીં। શા માટે ખેડૂતોની માંગ પૂરી કરવામાં આવતી નથી? ગોરાડ પક્ષીને ખેડૂત નહીં પણ ભ્રષ્ટાચારનો ભૂત નડે છે। મારા અબડાસાના ખેડૂતોને થતા અન્યાયને રોકવા આગળ આવો તેવી એક ક્ષત્રિય યુવાન દ્વારા અપીલ કરવામાં આવી હતી। પ્રાઇવેટ કંપનીઓને વીજ વાયર ગોરાડ પક્ષીને નથી નડતા। વિકાસના નામે પ્રાઇવેટ કંપનીઓ માટે ટ્રેન માટે 26 કેવી વીજળી વાયર ગોરાડ વિસ્તારમાંથી નીકળતા છતાં ગોરાડ પક્ષીને નડતી નથી। નડે છે તો માત્ર ને માત્ર અન્નદાતા જાત મહેનત કરી પોતાનો પરસેવો પાડી જીવન ચલાવતા માત્ર ખેડૂતોને જ 2018 થી 2025 સુધી ખેડૂતોને પીજીવીસીએલ દ્વારા ગોરાડના નામે મૂર્ખ બનાવી રહ્યા છે। ખેડૂતોને થતા અન્યાયનો અંત લાવવા અબડાસાના તમામ ખેડૂત મિત્રો જાગૃત બની આવતીકાલે તારીખ 7/4/2025 ના રોજ નલિયા ખાતે વીરજામ અબડાજી સર્કલ નલિયા ખાતે રોડ રોકો આંદોલન કરવામાં આવશે। તેમાં પોતાની ફરજ સમજી આપ સૌ આપના સમયની આહુતિ આપો તેવી એક ક્ષત્રિય યુવાન દિવ્યરાજસિંહ જાડેજા દ્વારા અબડાસાની જનતાને અપીલ કરવામાં આવી હતી। તેમજ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપણી ભૂમિનો ઉજળો ઇતિહાસ છે। જ્યારે પણ અન્યાય થયા છે ત્યારે સૌ એકજૂથ બની દરેક સમાજ સાથે રહીને લડ્યા છે। ત્યારે હાલમાં આપણા વિસ્તારમાં ખેડૂતોને થતો અન્યાય રોકવા દરેક સમાજ એકજૂથ બની ન્યાયની લડત લડી રહ્યા છે। ત્યારે આપણે સૌ આ મહાન કાર્યમાં પોતાનો કિંમતી સમય આપી પોતાની જવાબદારી નિભાવી આ ભૂમિના ઇતિહાસને ફરીવાર ઉજાગર કરવા મોટી સંખ્યામાં ભાઈઓ જોડાઓ તેવી દિવ્યરાજસિંહ જાડેજા દ્વારા અપીલ કરાઈ હતી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। હાલ હું જે જગ્યાએ ઊભો છું એ જગ્યા મેન જે ગોરાડ અભયારણ્ય કહેવાય એનું મેન જગ્યા આવેલી છે અને આ જ મેન જગ્યા ઉપર આ રેલવે જાય છે। આ સાઈડે ગોરાડ અભયારણ્ય છે, રેલવેની આ સાઈડ પણ આખું આ ગોરાડ અભયારણ્ય છે। એની વચમાં મોદી સાહેબના મિત્ર અદાણીને ફાયદો પહોંચાડવા માટે ગોરાડ અભયારણ્યને સાઈડમાં મૂકી 2021ના સુપ્રીમ કોર્ટના જજમેન્ટને સાઈડમાં મૂકી અને માત્ર ને માત્ર મોદી સાહેબના મિત્ર અદાણીને ફાયદો પહોંચાડવા માટે આ રેલવે લાઈન આખી નાખવામાં આવી છે અને અહીંયાથી ટ્રેન જે અવર જવર ચાલુ થઈ ગઈ છે। ખરેખર શરમજનક બાબત કહેવાય કચ્છના તમામે તમામ નપાણિયા નેતાઓ માટે અને એમના ભૂંડ ભક્તો માટે જે આખો દિવસ ભાજપના રાગ જાપીને બેઠા છે। ખેડૂતોને થતો અન્યાયને રોકવા માટે ક્યાં ઊભા નથી રહેતા અને ક્લિયર કટ દેખાય છે કે માત્ર અદાણીને ફાયદો પહોંચાડવા માટે ખેડૂતોને નુકસાન કરવા માટે આ અભયારણ્ય આખું બહુ ટૂંક જ સમયમાં હું ચેલેન્જ મારીને કહું છું મફતના ભાવમાં અદાણીને દઈ દેવામાં આવશે। અમે ગોરાડ જે છે એ બે જ વધ્યા છે અને બે કેટલા સમય સુધી અહીંયા કને જીવિત રહી શકશે એ મોટો પ્રશ્ન છે। એક પક્ષીને બચાવવું સારી વાત છે, હરેક ઇન્સાનની ફરજ છે કે એવા જીવને બચાવવું જોઈએ, પણ એની સાથે સાથે ખેડૂતોને તો ન મારાય। આ દેશ જે આપણું ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ છે। આનો ભારત દેશનો ઢાંચો જ ખેડૂતો ઉપર છે અને એ જ ખેડૂતોને મારી અને અદાણી જેવા બિઝનેસમેનને ફાયદો પહોંચાડવું એ કેટલું યોગ્ય છે? ખેડૂતોને કહેવા માંગીશ, વહેલી તકે જાગી જાજો। અબડાસાના ખેડૂતો ખાસ કરીને જાગી જાજો। આ જુઓ છો આખું તમે આ અભયારણ્ય આવેલું છે, ગોરાડ અભયારણ્ય છે। આ સાઈડે ગોરાડ અભયારણ્ય છે ને આ સાઈડે ગોરાડ અભયારણ્ય છે। એની વચમાં રેલવે આવે છે અને એની વચમાં તાર નાખેલો છે અને તમારા ખેતીમાં તમારા ખેતરમાં વાડીમાં વીજ કનેક્શન આપવા માટે પીજીવીસીએલ ના પાડી દે છે। હવે તમને સમજવાનું છે, મહેરબાની કરી અને અબડાસાના ખેડૂતો જાગો। તમને આ હાલ તો તમને કાંઈ નહીં લાગે પણ આજથી 5 વર્ષ પછી જે નુકસાન દેખાશે બહુ મોટું નુકસાન છે। મહેરબાની કરી અને તમારા ખેડૂતો સાથે થતા અન્યાયના વિરોધમાં આ ભૂંડ ભાજપની સરકારના વિરોધમાં આવો, સાથે મળીને લડીએ આપણે।